તમારા એસી બંગલા સુધી આ ધૂળ ક્યાં જવાની છે? ગામડાના ફેફસાની કિંમત તંત્ર ક્યાં ચૂકવવાની છે? 19 ઓછી પડે છે એટલે 20મીની ઉતાવળ છે સાહેબ. આ આંધળા વિકાસ પાછળ કોની મહેરબાની છે? જે માટીમાં જન્મ્યા એ માટી છોડવાની નોબત આવી છે. આ કેવી સરકારી મંજૂરી જે મોતનું હસ્તાક્ષર લાવી છે? કુવા સુકાયા, હવા ઝેરી થઈને દિવાલોમાં પડી તિરાડ. વિકાસની આ આદત આખા ગામને રડાવવા આવી છે. નમસ્કાર, સ્વાભિમાન સાથે હું છું નલિન. સુરતના અરેડ તાલુકાનું જાપ ગામ. આ એક એવું ગામ જ્યાં હાલ 19 ખાણકામની લીઝ ધમધમી રહી છે. આખું ગામમાં ધૂળ પથરાઈ ગઈ છે. લોકોના ફેફસા પથ્થર જેવા થઈ ગયા છે. છતાં પણ વહીવટી તંત્રનું પેટનું પાણી નથી હલતું અને તંત્ર હવે 20મી લીઝ શરૂ કરવા માટે પડાપડી કરી રહ્યું છે. આજે જાપ ગામમાં પર્યાવરણીય લોક સુનાવણી યોજાઈ હતી. 19 ખાણોથી તંત્રનું પેટ નથી ભરાયું એટલે 20મી શરૂ કરવા માટે આટલી ઉતાવળ થઈ રહી છે. આ આંધળા વિકાસ પાછળ આખરે કોના આશીર્વાદ છે? 19 લીઝ આ વિસ્તારમાં રાત દિવસ બ્લાસ્ટિંગ કરીને ગામના અસ્તિત્વને હચમચાવી રહી છે. પણ તંત્રને કદાચ 19નો આંકડો સુકન્યાળ લાગતો હશે એટલે 20મી લીઝ લાવીને સુકન કરવા બેઠા છે. આ સૂચિત ખાણ માનવ વસ્તીથી માત્ર 100 મીટર દૂર છે. હવે અમારા ગામમાં 1976થી નેરનું ફાટું છે. એ આજ દિન સુધી અમારા ગામના નકશામાં બતાવતું નથી. એ અમારી વિનંતી છે કે અમારા ગામમાં 1976થી જો નેર હોય તો એ ગામના નકશામાં બી આવી જાય, અથવા એ ગામમાં નેરમાં પાણી અત્યાર સુધી આવતું નથી. અત્યારે 1.5-2 મહિના પહેલાં નેરને પૂરવાની કામગીરી બી ચાલુ હતી. એ નેરને કામગીરી પૂરતા હતા તે ટાઈમે અમે ગઈને અટકાવી એને, ત્યારે અત્યારે પાણી ચાલુ થયેલું છે. એ પાણી કેમ નથી ચાલુ કરવા દેવામાં આવતું કે પાણી નેરની બાજુમાંથી ખાણ ચાલુ થઈ ગયેલી છે. હવે એ નેરમાં પાણીનું ઝરણા જે ખરા ને બધા કુવાડીમાં જાય છે. એ લોકોને પણ પાણી એ લોકોને ન રહે એટલે કુવાડીવાળા બધા વિરોધમાં જ છે કે આ નેર નકશામાં આવે નહીં. એ મારી વિનંતી છે કે નકશામાં નેર આવે ને અમારે ખેડૂતની જમીન ગયેલી છે નેરમાં, નેર નકશામાં આવે એટલી માંગ છે અમારી. કે અમારા ગામમાં 19 કુવારી છે. હવે આ 20મી કુવારી ચાલુ કરવાની હતી. એનો સખત વિરોધ કરેલો છે અમે કે આ કુવારી ચાલવા દઈએ નહીં. અગાઉ જ્યારે અહીં બ્લાસ્ટિંગ થતું હતું ત્યારે આકાશમાંથી પથ્થરોનો એવો વરસાદ થતો હતો કે લોકોના ઘરોની દિવાલોમાં મોટી મોટી તિરાડો પડી ગઈ છે. હવે જો 20મી લીઝ શરૂ થશે તો આ દિવાલ પણ ધસી પડશે. પણ ચિંતા ન કરો, તંત્ર કદાચ એવું વિચારતું હશે કે મકાન તૂટશે તો પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ નવું મકાન આપી દઈશું, પણ વિકાસ અટકવો ન જોઈએ. આ કૌરી બાબતે અમારા વિરોધ એ માટે છે કે હવે ધીમે ધીમે અમારા ખેડૂતોને સિંચાઈના પ્રશ્નો તો છે જ, કારણ કે બોરના પાણી ઊંડા ઉતરી ગયેલા છે. આ લોકો 600 700 ફૂટ ઊંડી ખાણ કરી નાખેલી છે. અમારા 200-250 ફૂટના બોર છે, એટલે બોરમાં પાણી છે જ નથી. સાથે સાથે આ ક્રોસરો જે ચાલે છે એનાથી ધૂળ રજકણો બધું ઉડે છે, એના લીધે અમારા આરોગ્યના ખૂબ જ નુકસાન છે. કેટલાક જણ હજુ બી બીમાર જ છે અમારા ગામમાં. ઘણા અઘરા પ્રશ્નો એવું કહી શકાય. અગાઉ પણ અમે આ રીતે પ્રશાસનને રજૂઆતો કરી હતી, મામલતદાર કલેક્ટરને રજૂઆતો પણ કરી હતી, પણ હજુ સુધી તંત્રના કાન ઉઘડતા નથી. અમે ઘણી રજૂઆત કરી છે, તે છતાં તંત્ર અમારી સમસ્યાઓને ધ્યાને લેતું નથી અને અમારા આદિવાસીઓની આ અસ્મિતાને આ તંત્ર ખતમ કરવા માંગી રહ્યું છે એવું અમને લાગી રહ્યું છે. પાણીની તો વાત જ ન પૂછો. ગામમાં ભૂગર્ભ જળસ્તર 150 મીટર કરતા વધારે ઊંડું ઉતરી ગયું છે. કુવાઓમાં પીવાનું પાણી નથી. જે બચ્યું છે તેમાં પણ ખાણના રસાયણો પાવડર મિક્સ થઈ ગયા છે. આજુબાજુમાં ફળદ્રુપ જમીન અને સબમાઇનર કેનાલ પણ 100 મીટરની અંદર જ છે. બ્લાસ્ટિંગ બાદ ઉત્પન્ન થતી રજકણોથી આખી જમીન બંજર બનવાની અણી પર છે. હવામાં સલ્ફર ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન ઓક્સાઇડનું પ્રમાણ એટલું વધી ગયું છે કે ગામના લોકોને શુદ્ધ ઓક્સિજન માટે હવે સિલિન્ડર ખરીદવો પડે તો નવાય નહીં. આ જે લોક સુનાવણી આજે થઈ એના ભાગરૂપે કહેવા માંગુ છું કે લોક સુનાવણીની અંદર જે તે ઠરાવો મળ્યા છે આજ દિન સુધી, એ લોકોને જે ખાણ બાબતે એ ઠરાવો એમ જોવા જાય તો માન્ય નથી. એની ખાસ તપાસ તંત્ર કરે, કેમકે જે ઠરાવ કર્યા છે એમાં ગામ લોકોની સહમતિ છે જ નથી. અને એ પણ તપાસનો વિષય છે કે એની બીજી કોપી પંચાયતમાં હશે કે નહીં હશે એની તપાસ પણ કરવામાં આવે. કેન્સર અને શ્વાસની બીમારીઓ તો અહીં જાણે બોનસમાં મળી રહી છે. સરકારી નિયમો કહે છે કે પ્રદૂષણ ફેલાવતા પ્રોજેક્ટ વસ્તી અને શાળાથી દૂર હોવા જોઈએ, પણ જાપ ગામની પ્રાથમિક શાળા ખાણથી માત્ર 20 મીટર દૂર છે. બાળકો ક્લાસરૂમમાં ભણતા હોય અને અચાનક ધડામ કરતો બ્લાસ્ટિંગનો ધડાકો થાય
આનાથી મોટું લાઈવ ડિઝાસ્ટર મેનેજમેન્ટનું પ્રેક્ટિકલ નોલેજ બાળકોને ક્યાં મળવાનું હતું. બાજુમાં 5 થી 7 કિલોમીટર પર ખોડંબા અભયારણ્ય પણ છે, એટલે જંગલના જાનવરો પણ વિચારે છે કે અમારા કરતાં તો આ ફેક્ટરીવાળા અને અધિકારીઓ વધુ હિંસક છે. કંટાળીને હવે ગામના આગેવાનોએ ચીમકી આપી છે કે જો આ 20મી લીઝને મંજૂરી આપવાનું બંધ નહીં થાય તો અમે આખું ગામ ખાલી કરીને સામૂહિક હિજરત કરીશું. આજ રોજ જે હિયરિંગ રાખી હતી એ અગાઉ પણ અમારા વિસ્તારમાં આવી હિયરિંગો થતી રહી છે, પરંતુ જળ, જંગલ અને જમીનની જ્યારે વાત આવે ત્યારે આદિવાસીનું ખમીર અંદરથી જાગી આવે એ પ્રશ્નો ધીરે ધીરે તમે આજે જોયો છે, યુવાઓ જાગી ગયા છે. વારંવાર બહારી પ્રજાઓ અહીંયા અમારા સ્થાનિક આદિવાસીઓને જળ, જંગલ અને જમીન પર આજે ખાણ માફિયા છે, ખનીજ માફિયા છે, એ લોકો આવીને લૂંટવાના સતત પ્રયત્નો કરે છે. અને એ લોકોને મેં સ્પષ્ટ કહી દીધું કે આજ પછી અહીંયા અમારા વિસ્તારમાં એક પણ જગ્યાએ તમને કોઈ પણ પ્રકારની ખાણ, ખનીજ કે ઉદ્યોગો સ્થાપવા નહીં દઈએ. અને જો તમે તમારી મનમાની કરશો, અધિકારીઓ જોડે મોડા પીપળા કરીને કે કોઈ પણ સરકારના દલાલોને સાથે રાખીને જો તમે આગળ કામ કરશો તો ભવિષ્યમાં આવનારું પરિણામ તમે એટલું ખતરનાક બતાવીશું કે જેટલી બી ક્વારીઓ કે જેટલા બી ઉદ્યોગો બહારી પ્રજા અહીંયા ચલાવે છે, એક પણ ક્વારી કે એક બી ઉદ્યોગ અમે ચલાવવા દેવાના નથી. જો વારંવાર અમારા લોકોને પ્રતાડિત કરશો અને હેરાન કરશો તો હવે સમય લાંબો નથી કે તમને અહીંથી ભાગવાનો વારો આવે. આજે આ જહાબ ગામમાં 288 પૈકી એની લોક સુનાવણી રાખવામાં આવેલી ખાણ બાબતે, ખાણની મંજૂરી બાબતે, પણ જેમાં અગાઉથી જ અમે ગામના આદિવાસી નાના માણસો, નાના ખેડૂતો અગાઉની ખાણો જે મંજૂરી આપેલી છે, ચાલુ છે, એનાથી જ પ્રતાડિત છે. તો હવે આ નવીની મંજૂરી ક્યાંથી કરવાની? એ જૂના પ્રશ્નો તો સોલ્વ કરી નથી શકતું જીપીસીપી. મારી જોડે મારો પોતાનો જ દાખલો છે. 2024ના 9મા મહિનામાં આપેલી જીપીસીપીની અરજી હજી સુધી નિકાલ નહીં આવ્યો અને વન વિભાગે ઉડાવ જવાબ આપી દીધો. આ જીપીસીપીનું કામ છે. અને અહીંયા જે સંસ્થા નાબાર્ડથી, પ્રાઇવેટ સંસ્થાથી જે રિપોર્ટ કરવામાં આવ્યો, એ સંસ્થા શું રિપોર્ટ કરવામાં, હું એને ચેલેન્જ કરું છું. એ નાબાર્ડની જે સંસ્થાએ રિપોર્ટ કર્યા એ પાણીના સ્ત્રોતને જે બધું કહે છે એની અમે પ્રાઇવેટ કંપનીના લેબમાં દાખલ કરીએ ને તો એ પ્રાઇવેટ એ લેબ જૂઠી જ પડે. એટલે મેં ચેલેન્જ અહીંયા માઇકથી અને જવાબદારીથી કહું છું કે એને બધા જે લેબના બધા જે ગ્રાસ ધોરણો લખ્યા છે એ એકદમ તદ્દન પાયાવિહોણા છે, લોકોને સમજાવવામાં છે. અને આ બીજી ખાસિયત એ છે કે ગામના લોકોને દબાવવા, આ રીતે ખાણ ઉદ્યોગ કરવા અને જે તે કરીને જે તે રીતે ધાક ધમકી ખાણની ડમરી ઉડાડીને એ લોકોના ખેતર પડાવવાનો ધંધો ખાણ માફિયાઓ કરી રહ્યા છે. અને અગાઉ પણ રોડ પ્રોજેક્ટના નામે કેટલા લોકોએ ગૌચરની જમીનમાં તળાવના નામે મંજૂરી ભૂસ્તર વિભાગ આપી, એક પણ તળાવ નથી. અને એની સામે મેં PIL દાખલ કરી છે. અને વધુ અરજી એ જેટલા ગામમાં ગૌચરના તળાવ ખોદાયા છે એ બાબતે અમે ફરીથી એડિટ કરવાના છીએ કે ભાઈ આની સામે કાયદેસરની સામે જે તલાટીએ ઠરાવ આપ્યો હશે કે સરપંચે આપ્યો છે એની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. વિચાર કરો સાહેબ, આઝાદ ભારતના ગુજરાત જેવા પ્રગતિશીલ રાજ્યમાં ગામના લોકોએ પોતાના અસ્તિત્વ માટે 7/12ના ઉતારા અને ગ્રામસભાના ઠરાવો લઈને ઉચ્ચ અધિકારીઓ સામે ન્યાયની ભીખ માંગવી પડી રહી છે. સ્વાભિમાનના મંચ પરથી સીધો સવાલ એ ખાણ ખનીજ વિભાગ અને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને પૂછવો છે કે જે ખાણ અગાઉ નુકસાનના કારણે બંધ કરવામાં આવી હતી તેને ફરી શરૂ કરવા પાછળ કઈ લીલી નોટોનો આશીર્વાદ છે? 19 ખાણોથી આખું ગામ બરબાદ થઈ ગયું છે તો 20મી ખાણ શરૂ કરીને આખા ગામને સ્મશાન બનાવવાનો ઈરાદો છે કે શું? જનતા આ પ્રશ્નોનો જવાબ માંગી રહી છે. વધુ અપડેટ માટે આપ જોડાયેલા રહો સ્વાભિમાન સાથે. નમસ્કાર.